દેશના સૌથી મોટા મેનમેડ ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતું સુરત હવે માત્ર ઉત્પાદન માટે જ નહીં પરંતુ ડિજિટલ વેપાર માટે પણ નવી ઓળખ બનાવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઓનલાઈન બિઝનેસનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. ખાસ કરીને યુવા વેપારીઓ સોશિયલ મીડિયા, ડિજિટલ માર્કેટિંગ અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશ વિદેશના ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી રહ્યા છે. પરિણામે પરંપરાગત ઓફલાઈન વેપારની સરખામણીએ ઓનલાઈન વ્યવહારોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓના મતે ઓનલાઈન બિઝનેસનો સૌથી મોટો ફાયદો એ છે કે વેપારીઓને ગ્રાહકો સુધી વ્યક્તિગત રીતે જવાની જરૂર રહેતી નથી. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી દેશના કોઈપણ ખૂણામાં બેઠેલા ખરીદદારો સુધી સરળતાથી પહોંચી શકાય છે. ઇનફેક્ટ ખરીદદારો જ આ લોકો સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ખરીદદારોને મુસાફરી ખર્ચ, રહેવા જમવાનો ખર્ચ અને અન્ય ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થાય છે અને આ બચેલા નાણાંનો ઉપયોગ તેઓ વધુ માલની ખરીદીમાં કરી શકે છે, જે વેપારી અને ગ્રાહક બંને માટે જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. अमर अग्रवाल, मैं 4-5 साल से बिजनेस में आया हूँ। जब मैं स्टार्टिंग में आया था तब ऑफलाइन का ट्रेंड ज़्यादा था और ऑनलाइन कुछ इतना नहीं था। पर जैसे जैसे हमारी जनरेशन जो है वो पूरा कन्वर्ट कर दिए, बिजनेस को पूरा ऑनलाइन में ले गई है। और ऑनलाइन में बेनिफिट्स भी काफ़ी है, जैसे कि लोगों को हम तक नहीं पहुँचना पड़ता, हम लोगों तक पहुँच जाते हैं। और इससे उनका ट्रैवलिंग बचता है और सब कुछ वो जो भी होटल का कॉस्टिंग वगैरह सब कट करके वो माल में इन्वेस्ट कर देता है, तो उसको भी बेनिफिट्स अच्छे मिल जाते हैं। હાલ ખાસ કરીને સુરત ટેક્સટાઇલ માર્કેટની વિવિધ માર્કેટોની જો વાત કરવામાં આવે અને તેમાં થતા ઓનલાઈન માર્કેટની વાત કરવામાં આવે તો અંદાજે 70% વેપાર ઓનલાઈન માધ્યમથી થાય છે, જ્યારે માત્ર 30% વેપાર જ ઓફલાઈન રહ્યો છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં સુરતના કપડાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલું જ નહીં, વિદેશી બજારોમાં પણ સુરતના રેડીમેડ ગાર્મેન્ટ્સની માંગ સતત વધી રહી છે. બજારમાં હાલ ખાસ કરીને મહિલાઓના ચાલતા કોટ સેટ, થ્રી પીસ સૂટ અને પ્યોર ફેબ્રિકથી બનેલા પરિધાનોની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે. ફેશનના બદલાતા ટ્રેન્ડ અને ડિજિટલ પ્લેટફોર્મની વધતી પહોંચને કારણે સુરતનું ટેક્સટાઇલ ઉદ્યોગ હવે સ્થાનિક પૂરતું જ બજારમાં સીમિત રહ્યું નથી, વૈશ્વિક બજારમાં વધુ મજબૂત સ્થાન મેળવી રહ્યું છે. વેપારીઓનું માનવું છે કે આગામી વર્ષોમાં ઓનલાઈન વેપારનું પ્રમાણ હજુ વધશે અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવા બજારો તેમજ નવા ગ્રાહકો પણ મળશે. अभी ऑनलाइन में 70% पूरा ऑनलाइन हो गया है, 30% ही ऑफलाइन रह गया है। और हमारा जैसे पूरा ऑल ओवर इंडिया पूरा जाता है, MP UP वगैरह सब जगह हमारा बहुत अच्छा रिस्पॉन्स है। और इंडिया तो ठीक है, आउट ऑफ इंडिया भी हमारा काफ़ी अच्छा रिस्पॉन्स है। अभी काफ़ी रेडीमेड ज़्यादा मांग रहे हैं, जिसमें कि सबसे ज़्यादा अभी ट्रेंडिंग में चल रहा है कॉर्ड सेट्स वगैरह और अपना ये थ्री पीस सूट्स प्योर वगैरह के ज़्यादा मांग रहे हैं लोग अभी।